જે વધારે સાંભળે એના જીવનમાં વધારે સારા સદગુણો આવે. મહારાજે પણ વચનામૃતમાં કહ્યું કે જેને સદગ્રંથ વાંચનમાં, કથા શ્રવણમાં રુચિ છે, જેને ગમે છે, એના જીવનમાં સદગુણો સારા આવશે એવો આપણે અંદાજ કરી શકીએ. જેને સંસારમાં, પરિવારમાં, બિઝનેસમાં, ધંધામાં, વ્યવહારમાં એમાં જેને સુખી થવું હોય એને પણ બેસ્ટ આદર્શ શ્રોતા બનવું પડે. વિનોબા ભાવેના બહેન, એમને એકવાર વિનોબા ભાવેને પ્રશ્ન કર્યો કે અમારો પરિવાર બીમાર પડ્યો છે. કોણ બીમાર પડ્યો? પરિવાર. અમારો પરિવાર બીમાર પડ્યો છે, તો કયું ઔષધ લઈએ, કયા તથ્યનું પાલન કરીએ તો પરિવાર સાજો થાય? અને ત્યારે વિનોબા ભાવે સરસ જવાબ આપ્યો કે ભગવાને દરેક મનુષ્યને જીભ એક અને કાન બે આપ્યા છે. એનો અર્થ કે જે વધારે સાંભળે અને બોલે ઓછું તો પરિવાર સાજો થાય, તો એ સુખેથી જીવન જીવી શકે. ત્યારે તુલસીદાસજી મહારાજે સરસ રામાયણમાં લખ્યું, જિનકે શ્રવણ સમુદ્ર સમાના. જેના કાન સમુદ્ર જેવા વિશાળ છે, એટલે મોટા મોટા કાન એમ નહીં, પણ જે વધારે સાંભળી શકે છે. એ પછી અધ્યાત્મ માર્ગે હોય તો પણ ભલે અને સંસારના માર્ગે હોય તો પણ ભલે. કોઈ સારી વાત સજેશન કરવા માટે આવે તો એ જે સ્વીકારે છે એ વધારે સુખી રહી શકે.